એટલે એક અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે જે ફેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ ફેક્ટ છે. હું અત્યારે મને ગરમી એટલે અત્યારે મને સૂર્યના કિરણો છે ને અત્યારે ઉનાળો છે એટલે મને ગરમી થાય છે, આ ફેક્ટ. હવે આની ફરિયાદ હું ન કરું. ઠંડી છે, માનો કે ઠંડીની સિઝન છે અથવા વરસાદની સિઝન છે તો હું કમ્પ્લેન ના કરું. ફેક્ટ છે. વરસાદ વધારે છે એટલે આપણે વરસાદ ઓછો હોય તો પ્રોબ્લેમ હોય, વધારે વરસાદ હોય તો આપણો પ્રોબ્લેમ હોય. એટલે તમે વિચાર કરો કે આપણે તો કોઈને કોઈ રીતે પ્રોબ્લેમ મનના યંત્રની હારે તમે જોડાઈ ગયા એટલે તમારે પ્રોબ્લેમ થાય. એટલે આ એક આ પેલું પગલું છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે જેમાં ફેક્ટને તમે જોવો અને એ ફેક્ટને જોયા પછી તમને જે સમજ આવે એ ફેક્ચ્યુઅલ સમજ છે, ટ્રુથ નથી. પણ એ ફેક્ચ્યુઅલ સમજ એ આપણને ઘણું કરશે, આપણા ઘણા સંઘર્ષોને દૂર કરશે. અને બીજી વસ્તુ જે અન્ડરસ્ટેન્ડિંગ, સાચી અન્ડરસ્ટેન્ડિંગ છે એ ક્યાંથી આવશે? કે સાચી અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ યંત્રને યુઝ કેવી રીતે કરો. એક વ્યક્તિ થોડીક મોડી આવે છે, મને સમય આપ્યો છે ને થોડીક મોડી આવે છે, મને અંદર ગુસ્સો આવે છે. કઈ નાના નાના કારણોસર આપણે નેગેટિવ ટ્રેકમાં ઢસડાઈ જાય છે. કોઈ પણ નાના નાના કારણો છે, એને આમ કેમ ન કર્યું, એને એમ ન કર્યું અને યંત્રની રચનામાંથી સીધી નેગેટિવિટી પ્રગટ થાય છે. અને તમે યંત્રનો યુઝ કરતા આવડતો નથી એટલે યંત્રએ આપણને ધક્કો મારીને નેગેટિવિટી તરફ દોરી દીધો. તો આ એટલે હવે બીજી સમજ જે આપણે જોઈશી, સમજ કઈ જોઈશી કે તમે યંત્રનો ઉપયોગ કરો, યંત્ર તમારો ઉપયોગ ન કરે. તમે બરાબર રીતે તમારી અંદર ઓબ્ઝર્વેશન કરશો ને, આપણે કોઈ પણ ઘટનાઓ થાય છે ને એમાં નેગેટિવ મોડ ઉપર જ સીધા આવી જાય છે. કોઈ પણ વિપરીતતા આવીને એટલે આપણે નેગેટિવ મોડ તરફ જતા રહે છે. હવે આ નેગેટિવ મોડ તરફ જાય છે યંત્રની રચના છે, આપણી રચના નથી. આપણે એને ગાઈડલાઈન આપી શકીએ એમ છે કે ભાઈ જવું નથી મારે, તું નેગેટિવ ભલે તું મને ધક્કો મારસ નેગેટિવિટી ઉપર, મારે નેગેટિવિટી તરફ જવું નથી, મારે ઝઘડો કરવો નથી, મારે સંઘર્ષ કરવો નથી. પણ તમે સજાગ હો તો થાય કે ન થાય. એટલે આ બીજી અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે જેની અંદર તમે સેપરેશન કરો છો, તમે આ યંત્રનો યુઝ કરો છો, તમે આ યંત્રને પહેલા સમજો છો કે આ યંત્ર કોઈને કોઈ રીતે એની અંદરથી નેગેટિવિટી, કોઈ પણ પ્રસંગ બને નેગેટિવિટી કાઢે, વાંધો કાઢે. બધી વસ્તુ 50 વસ્તુ હરખી છે ને એક વસ્તુ હરખી નથી, એનું ધ્યાન એક વસ્તુ ઉપર જ જાય છે. એક વસ્તુ જે 50 વસ્તુ હરખી છે એના તરફ જતું જ નથી. તો હવે યંત્રએ આપણને શું સજા કરી છે કે સતત રીતે નેગેટિવિટીમાં રાખવાની સજા કરી છે. એ બીજા તરફ શંકાશીલ રહીએ, બીજા તરફ આપણે જે કહેવાય ને પ્રેમ રહિત અવસ્થામાં જીવે. તો આ યંત્રની હાલત છે ને હવે આપણે યંત્રની આખી રચનાથી વાકેફ થવાનું છે કે યંત્ર કામ કેવી રીતે કરે. તો કે કામ આખી નેગેટિવિટીથી, અહંકારના રેફરન્સથી, મને કેટલું માન મળ્યું, મને કેટલું માન નથી મળ્યું, એના રેફરન્સથી કામ કરે. તો આ યંત્રની રચનાને જો આપણે જાણી શકીએ અને આ યંત્રની રચનામાં પછી આપણે આપણો પાવર, વિલ પાવર વાપરી કે મારે નેગેટિવ નથી. એટલે એક સૂત્ર તમારે દ્રષ્ટા સાક્ષી રહેગો કે ન રહેગો, પણ પેલું વસ્તુ એક સંકલ્પ કરો કે મારે નેગેટિવિટી મારા જીવનના કોઈ પણ ભોગે કરવી નથી. નેગેટિવિટી પોતે નર્ક છે, મારે એ નર્કમાં પ્રવેશ કરવો નથી. એવા સંકલ્પ સાથે તમારે આ સાધના કરવાની છે. નેગેટિવિટી એટલે નર્ક સિવાય શું છે? એ નેગેટિવિટી મારે કરવી નથી. તો યંત્રમાં એટલે હવે તમે વિચાર કરો કે યંત્ર કાંઈ ને કાંઈ પ્રકારનો નેગેટિવિટી, ઈગો, માન્યતા, ધારણા, હું સાચો છું, આ બધી વસ્તુ સિદ્ધ કરવા મથે છે. અને હું આ યંત્રને જાણું છું અને ઈ યંત્ર જે રીતે હાલવા માંગે છે એવી રીતે હું એને હાલવા દેતો નથી. તો આ એક બીજી અન્ડરસ્ટેન્ડિંગ છે જેમાં તમે યંત્રથી અલગ પડી જાઓ છો. ઓલી ફેક્ચ્યુઅલ સમજ થાય છે, વ્યવહારિક સમજ થાય છે, આપણી આજુબાજુના લોકોની ફેક્ચ્યુઅલ સમજ થાય છે. એના દ્વારા ઘણી વસ્તુ આપણી અંદર ઓપન થાય છે. એટલે આપણા ઘણા પ્રશ્નો એક વ્યક્તિએ તમે કામ કરવા દીધું હતું ને કામ ન કરી શક્યો, આનો આ ફેક્ટ છે. હવે તમે આમાં ખોટી કલ્પનાઓ ઉમેરો નહીં, તે કેમ ન કર્યું, તારાથી કેમ ન થયું, જવા દો. તમે ફેક્ચ્યુઅલ જો તમને સમજ હોય તો તમે જવા દો કે એના દ્વારા થવાનું છે હું, એની જે કેપેસિટી હતી એ પ્રમાણે બિચારો કામ કરી ગયો છે, તો એનાથી આગળ તો જઈ શકે એમ નથી.
તો ફેક્ચ્યુઅલે તમારી અંદરની જે ઉર્જાનો બગાડ થવાનો હતો એને અટકાવી દીધો કે આ ફેક્ટ છે બિચારો, આ જ કરીએ કે આનાથી વધારે કરી જ ન શકે, અને આપણે આનાથી વધારે આશા રાખીને કાલ્પનિક દુનિયામાં ક્યાં જવું છે, કલ્પનાની દુનિયામાં ક્યાં જવું.